એટલે હું તો એવું આશા રાખું કે બધા છે આ છોડવા જોઈએ. જી જી જી. નથી છોડતા તો એના જીવનમાં એ દુઃખનું કારણ બને છે. કેમ કે હું ખુદ પણ બન્યો છું દુઃખનું કારણ. જી. અને આ વસ્તુ મૂકવી હશે ને તો મનથી માણસે મજબૂત થવું જોશે. કેમ કે આ વસ્તુ જે તમને દુઃખ આપશે ને એ તમારી કલ્પના બહારનું હશે. અને અમે તો 4 વસ્તુ અમારી ખેડૂત મિટિંગમાં હું કહું છું. સુખી થવું એટલે શું? ભાગ્ય અને કિસ્મત ને આ બધું છે ને કાયર માણસની ઢાલ છે. યસ. કિસ્મત ઉપર છોડી દેવું નહીં, કાયર માણસની ઢાલ છે. જે માણસ કાયર ન હોય ને ક્યારેય પોતાના જીવનમાં કિસ્મતને નથી દોષ દેતો. એ સતત સંઘર્ષ કરે છે. સતત સંઘર્ષ કરવામાં 3 વસ્તુ તમે હોય, 3 વસ્તુનો સરવાળો કરો એટલે સફળતા મળે છે. એક સાહસ, એક મહેનત અને એક બુદ્ધિ. મહેનત કરવાની પણ બુદ્ધિથી, ગધેડાની જેમ નહીં. જી. સાહસ પ્લસ મહેનત પ્લસ બુદ્ધિ બરાબર એનો જવાબ આવશે સિદ્ધિ. એટલે સફળતા તમને મળે, પણ આ 3 વસ્તુ કરવી જોઈએ. પણ લોકો છે ને એ હંમેશા કિસ્મતને દોષ દીધે રાખે. પણ મેં કિસ્મતને દોષ ન દીધો, મેં મારા વ્યસનને દોષ દીધો કે આ દુઃખનું કારણ આ વ્યસન છે તો આપણે આ ન જોઈએ. અને એ છોડ્યું પછી અને મનથી મજબૂત થાય તો છૂટી શકે બધું. અને કોઈ એમ કહેતું હોય કે ન છૂટી શકે તો એ વાતનો સાક્ષી હું છે કે છૂટી શકે. કેમ કે હું ઉદાહરણ છે, મને વ્યસન હતું, મેં છોડ્યું છે. અને વ્યસન એટલે આમ તો એટલું હદે વ્યસન હતું કે આમ તો અઠવાડિયામાં 3-4 દિવસ દારૂ પી લેવો તો કેટલું પી લેવો એ નક્કી નહીં. પીને અમે તો આમ શેર શાયરી મારતા, જાણે કેમ બહુ સારું કામ કરી નાખ્યું, અમે તો કાંઈક સુરવીર હોય એવું. કે આમ સબ તો મિલા કે પીતે हैं पानी शराब में, सब तो मिला के पीते हैं पानी शराब में, मैं पी गया मिला के જવાની શરાબ में. પણ જવાની શરાબમાં મેળવીને પી તો ગયા, પણ એનાથી મળ્યું શું? તો કે દુઃખ ને દુઃખ. એટલે પછી આપણે એ છોડવું પડે. નહીં આપણે પછી છોડ્યું, પછી ભગવાનની કૃપા પણ થઈ. પરેશભાઈ, આ સ્વીકારવું પણ ખૂબ અઘરું છે ને ઘણા લોકોને કદાચ પ્રેરણા મળી શકે કે આ પણ થઈ શકે. અને એમાં જે તમે જે એની કહી શકાય કે એવી નિષ્ફળતાઓ છે તેની પણ વાત કરી.